ધોરણ 4 વિષય આસપાસ બધા વિદ્યાર્થીઓને ખાસ સૂચના છે કે તેઓ એરફોન લગાડીને સાંભળે છે તે તેને સરખું સંભળાઈ શકે અને સરખું સમજી શકે. હવે એમાં છે આપણે પ્રકરણ નંબર 15 બજારથી ઘર સુધી. તો આપણે પહેલાં એમાં શીખીએ તો કે વનસ્પતિ આપણને ધાન્ય, કઠોળ, શાકભાજી, ફળો અને મરી મસાલા આપે છે અને તે આપણા ખોરાકની જરૂરિયાત છે એ પૂરી પાડે છે. વિવિધ પ્રકારના ધાન્ય, કઠોળ, શાકભાજી, ફળો અને મરી મસાલા આપણા શરીરને પોષક તત્વો પૂરા પાડે છે, એટલે કે આપણે વિટામિન્સ પૂરા પાડે છે, જેનાથી આપણે એકદમ સ્વસ્થ રહી શકીએ છીએ. તો આપણે આના આગળના પાઠમાં પણ શીખ્યા હતા કે ડુંગળીનો પાક કેવી રીતે કરતા હતા અને લોકો કેટલી મહેનત કરતા હતા. ખોરાકમાં વિવિધ પ્રકારની શાકભાજી ખૂબ જ મહત્ત્વ છે. શાકભાજીમાંથી આપણને વિવિધ પ્રકારના વિટામિન્સ, ખનિજ તત્વો મળે છે, જે આપણા શરીરના બંધારણમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આપણે જોઈએ તો આપણે આપણા ખોરાકમાં ઘણા બધા શાકભાજીઓ લઈએ છીએ અને અમુક છે તો એમને એ વસ્તુ ના ભાવતી હોય તો એ ના ખાય, પરંતુ એવું કરવાનું નહીં. જેટલી લીલા શાકભાજી આવે છે એ બધા જ શાકભાજી આપણે ખાવા જોઈએ. તો શાકભાજીમાં છે આપણે જેમ કે બટેટા, રીંગણાં, દૂધી, કારેલા, ટિંડોરા, ભીંડા, કોબીજ, ફ્લાવર, વાલોળ, પાપડી, ગવાર, સરગવાની શીંગો, ડુંગળી, બીટ, મૂળા, ગાજર, ટમેટાં, પાલક, મેથી, તુરિયા, આદુ, સૂરણ, કાકડી વગેરે જેટલા શાકભાજીઓ છે આપણે ખાવા જ જોઈએ. વિવિધ પ્રકારના ફળો પણ આપણને શરીરમાં વિટામિન્સ અને ખનિજ તત્વો મળે છે. આપણે ખોરાકમાં વિવિધ ફળોનો ઉપયોગ પણ કરવો જોઈએ અને વિવિધ પ્રકારના ફળો પણ આપણે ખાવા જોઈએ, જેમ કે સફરજન છે, ચીકુ, પછી કેળા, અનાનસ, દ્રાક્ષ, નાશપતી, જામફળ, કેરી, સીતાફળ, દાડમ, પપૈયા, તરબૂચ, સકરટેટી, જાંબુ, બોર, રાયણ, સંતરા, નારંગી વગેરેનો આપણે ઉપયોગ કરીએ છીએ. ફળો અને શાકભાજી વાડી, ખેતર, શાળા કે ઘર કે અન્ય જગ્યાએથી આપણે ઉપાડી શકીએ છીએ. કેટલાક લોકો પોતાની ઘરની આજુબાજુમાં પણ શાકભાજીને એવી નાનકડી વાડ જેવું કરી અને એનો ખોરાકમાં ઉપયોગ કરે છે. ફળો અને શાકભાજીના રસ આપણને બધા પોષક તત્વો આપે છે. તો કેટલાક શાકભાજી કાચા પણ ખાવાથી ભરપૂર વિટામિન પ્રાપ્ત થાય છે. હવે આપણે જોઈએ તો આપણે ઘણા બધા શાકભાજી છે આપણે પોષક તત્વો પૂરા પાડે છે અને આપણે એટલે જ આપણે બધા શાકભાજીઓ ખાવા જોઈએ. તો હવે આપણે પાઠ જોઈએ તો આપણે પાઠમાં શું કહેવામાં આવ્યું છે તો કે મારું નામ વૈશાલી છે, મારા પિતાજી શાક વેચે છે, મારા મમ્મી, ભાઈ, છોટું અને હું પિતાજીને કામમાં મદદ કરીએ છીએ. સવારે 3 વાગે જ્યારે મોટા ભાગના લોકો ગાઢ ઊંઘમાં હોય ત્યારે અમારું કામ શરૂ થઈ જાય છે. આગળના દિવસની શાકભાજી કોથળામાંથી બહાર કાઢી અને મને વ્યવસ્થિત ગોઠવવાનું તથા બીજુ બાજુ બજાર મંડીમાંથી તાજા શાકભાજી લાવવાની તૈયારી કરવી પડે છે અને ઘણીવાર છોટું પણ અમને મદદ કરે છે. તો આપણે અહીંયા જોઈએ તો આપણે ચિત્રમાં દેખાય છે બધા એકબીજાને કામમાં મદદ કરે છે. તો શું કરવાનું છે તો કે એના મમ્મી પપ્પા આપણે સવારે 3 વાગ્યે આપણે જ્યારે સૂતા હોય ત્યારે એ બધા ઉઠી જાય છે અને બજારમાંથી તાજા શાકભાજી લઈ આવવાની તૈયારી કરે છે. અમે બધું કામ પતાવીને ચા પીવા બેઠા ત્યાં જ ટેમ્પાનો અવાજ સાંભળ્યો. પિતાજી, ભાઈ, કાકા અને અમારા મહોલ્લાના માણસો ટેમ્પો લઈને તાજા શાકભાજી લેવા માટે મંડી જવા નીકળ્યા. દિવસની તૈયારી કે મમ્મી, છોટું અને હું આગલા દિવસની શાકભાજીને કોથળીમાં ભરીએ અને તેના પર થોડું પાણી છાંટીએ. સવારે 6:30 વાગ્યે પિતાજી તાજા શાકભાજી બાસ્કેટને કોથળા ભરીને પાછા આવે એટલે સમયે અમારા ઘરની નાની શાકભાજી મંડી જેવું જ લાગે. બધી બાજુ રીંગણાં, બટેટા, ટમેટાં, ભીંડા, દૂધી, મરચાં, બીજા શાકભાજી હોય છે. દરેક જણ શાકભાજીને અલગ અલગ કરવામાં મદદ કરે છે. જે શાકભાજી પાકેલા નથી અને વેચવા લાયક ના હોય તેને એક તરફ કરવામાં આવે છે અને જે શાકભાજી ખૂબ જ ઝડપથી અલગ કરવાના હોય છે જેથી બજારે વહેલા પહોંચી જાય. તો આ લોકોને શાકની દુકાન છે તો
એક એમ કહે છે કે એના ઘરમાં જ શાક વેચે છે, એટલે કે એક એનું ઘર છે એક નાનકડું શાકભાજી મંડી હોય, એટલે કે શાક માર્કેટ હોય એવું જ લાગે છે. પછી જ્યારે એના પપ્પા શાક લઈને આવે તો બધા જુદા પાડવા પડે, બધા શાકભાજી બધા એકમાં હોય બધા અલગ અલગ કરવા પડે અને પછી બધાને વેચવાના હોય. 7 વાગ્યા સુધીમાં પિતાજી બધા શાકભાજીની લારીમાં ગોઠવી દે છે અને બજાર માટે નીકળે છે. ને હવે સવારના 7 વાગે તો એના પપ્પા છે એ શાકભાજી છે એની રેકડીમાં બધા વ્યવસ્થિત ગોઠવી દે છે અને બજારમાં વેચવા માટે નીકળે છે. તે કહે છે કે તેઓ મોડા પડશે તો તેમના રોજના ગ્રાહક બીજા કોઈ પાસેથી ખરીદી લેશે. હવે તમે જોઈ શકો તો આપણા ઘરની આજુબાજુમાં આપણે જે શાકવાળા ભાઈ આવતા હોય તો આપણે એના પાસેથી જ શાકભાજી લેતા હોય, પરંતુ એ ક્યારેક મોડા આવે એટલે આપણે રસોઈ કરવાનું મોડું થતું હોય તો મમ્મી બીજા કોઈ પાસેથી પણ ખરીદીને લઈ લે છે. જેવા પિતાજી જાય એટલે કે હું જલ્દીથી તૈયાર થઈ જાઉં છું, કેમ કે મારે 7:30 વાગે નિશાળે પહોંચવાનું હોય છે. તો હવે એના પપ્પા છે એ 7 વાગે બજાર માટે નીકળી જાય શાકભાજી વેચવા. એ પછી આ ભાઈ છે એ તરત જ તૈયાર થઈ જાય છે, કારણ કે એને 7:30 સ્કૂલે જવાનું હોય. હવે અહીંયા છે બજારમાં છોટું સવારે શાળાએ જાય છે. તે 10 વાગે પિતાજી અને ભાઈ માટે જમવાનું લઈને બજારમાં જાય છે. શાળામાં જવાનો સમય થાય ત્યાં સુધી બારી પર રહે છે. ઘણીવાર તે શાળામાંથી પિતાજીને મદદ કરવા જાય છે. તો પિતાજી આગલા દિવસના શાકભાજી પહેલાં વેચવાનો પ્રયત્ન કરે છે. તો છોટું છે એ સવારે સ્કૂલે જાય પછી 10 વાગે પિતાજી અને ભાઈ માટે જમવાનું લઈને બજારમાં જાય છે. તો શાળાએ જવાનો સમય થાય ત્યાં સુધીમાં તે લારી પર રહે છે. હવે 10 વાગે જાય એટલે પછી 2 કલાક એના પપ્પા પાસે રહી અને પછી જાય. તો ત્યાં પછી એના પિતાજીને મદદ કરે છે અને પિતાજી આગલા દિવસના શાકભાજી હોય એ પહેલાં વેચવાનો પ્રયત્ન કરે છે, એટલે કે જે વાસી બીજા દિવસના પડેલા છે એ વાસી અને ખરાબ ના થઈ જાય એટલે એ શાકભાજી એ પહેલાં વેચે છે. તો અહીંયા છે કે વિચારો અને કહો તો કે બાપુજી પહેલાં આગલા દિવસના શાકભાજી કેમ વેચે છે? તો કે આગલા દિવસના શાકભાજી છે એ વધુ સમય માટે પડી રહેલો તો ખરાબ થઈ જાય, તેથી બાપુજી છે એ પહેલાં સવારના શાકભાજી વેચે છે. તમે સુકાયેલા અથવા સડેલા શાકભાજી જોયા છે અને ક્યાં? તો કે હા, તમે તમારા મમ્મી અથવા તો પપ્પા સાથે તમે બજારમાં શાકભાજી લેવા ગયા હોય તો તમે બહારની બાજુએ કચરાના ઢગલામાં સુકાયેલા અથવા સડેલા શાકભાજી જોયા હશે. એના પછી છે કે શાકભાજી સડી ગયા છે તે તમને કઈ રીતે ખબર પડે? તો કે શાકભાજી સડી જાય ત્યારે તેમાંથી દુર્ગંધ આવવા લાગે, ફ્લાવર કે કોબીજ જેવા શાકભાજીમાં કીડા અથવા તો ઈરું પડી જાય, અન્ય શાકભાજી સડતા તેમને અમુક ભાગ પોચો અથવા તો કાળો થઈ જાય છે અને એમાંથી વાસ મારતું ખરાબ પાણી નીકળે છે. ને આ બાબતોથી આપણે ખબર પડે કે આ શાકભાજી છે એ સડી ગયેલું છે. આગલા દિવસની શાકભાજી જેમ વેચાઈ જાય તેમ ભાઈ તાજી શાકભાજી કોથળીમાંથી કાઢીને લારીમાં મૂકે છે અને તે શાકભાજી ઉપર પાણીનો છંટકાવ કર્યા રાખે છે, જેથી તે સુકાઈ જાય નહીં. તમે ક્યારેય શાકભાજી લેવા ગયા હશો તો જે શાકભાજીવાળા ભાઈ છે એ સતત પાણીનો છંટકાવ કર્યા રાખતા હોય કે જેથી પાણી છે શાકભાજી છે એ સુકાઈ જાય નહીં. ખાસ કરીને ઉનાળામાં બાપુજી અને ભાઈ રાત્રે 10 વાગ્યાની આસપાસ ઘરે પાછા ફરે છે. ત્યાં સુધી છોટું અને હું સૂઈ જઈએ છે. બીજા બધા રાત્રે 11 અથવા 11:30 વાગ્યાની આસપાસ સૂઈ જાય છે અને બીજા દિવસે પાછા વહેલા ઉઠી જાય છે. તો બીજા દિવસ થાય ત્યારે તો અત્યારે તો શિયાળો છે, પરંતુ જ્યારે ઉનાળો હોય ત્યારે એના પપ્પાને ઘરે આવવામાં 10 વાગી જાય છે. તો આ છે ને બે નાના ભાઈઓ તો એ તો સૂઈ જાય છે અને બાકીના બધા એટલે કે એના કાકા પપ્પા જે લોકો શાકભાજી વેચે છે એ બધા 11:30 આવી અને એના 11:30 આવીને જમીને સૂઈ જાય છે ને પછી પાછા બીજા દિવસે સવારે વહેલા ઉઠી પણ જાય છે. તો હવે અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. તમને આના પ્રશ્ન જવાબ છે એ તમારી બુકમાં લખવાના છે, સ્વાધ્યાય પોથીમાં લખવાના છે, જેના પ્રશ્નોના તમને સ્વાધ્યાય પોથીના અને વોટ્સઅપમાં મોકલવામાં આવશે, ફોટા મોકલવામાં આવશે.
જેની તમારે ખાસ નોંધ લેવી અને બધા પ્રશ્નો તમારે પાકા કરવાના છે, યાદ રાખવાના છે, લખવાના છે.